हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 11 વાર્ષિક પરીક્ષા અસાઇનમેન્ટ નવનીતના સેક્શન એફનો પ્રશ્ન નંબર 4 જોવા જઈ રહ્યા છે. અગાઉ આપણે 3 પ્રશ્નો જોયા હતા. ઓકે, તો ચોથો પ્રશ્ન જે છે એની રકમ તમને હાલ સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે, જેમાં કુશલના કાચાસરા અને હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવાની સૂચના આપેલી છે. તો આની અંદર આપણે જોઈએ તો મિત્રો સૌપ્રથમ બાબત જોવા જઈએ તો આ કાચું સરવૈયું જે આપ્યું છે એની અંદર અહીંયા વેપાર ખાતાનો જવાબ આપણને આપેલો છે, જમા બાકીમાં 5 લાખ. ઓકે મિત્રો, તો આપણે અહીંયા વેપાર ખાતું જે છે બનાવવાનું રહેતું નથી, બરાબર, કારણ કે વેપાર ખાતાનો જવાબ જમા બાકી આપી મતલબ કાચો નફો ઓલરેડી આપેલો છે. તો આપણે ફક્ત કેટલા ખાતા બનાવવાના થશે? તો હવે 2 જ ખાતા બનાવવાના થાય, એક નફા નુકસાન ખાતું ને એક પાકું સરવૈયું. તો દર વખતની જેમ આજે પણ આપણે 2 ખાતા અહીંયા રેડી કરેલા છે. પહેલું જોઈ શકીએ, નફા નુકસાન ખાતું આપણી પાસે સ્ક્રીન ઉપર છે દોરેલું રેડી. ત્યાર પછીનું પાકું સરવૈયું પણ આપણે તૈયાર કરીને રાખ્યું છે. પાકાસરાની અંદર જે બાબતો આપણે લખીએ છીએ દર વખતની જેમ એ બાબતો પણ આજે પણ દર્શાવીને રાખેલી છે. ઓકે, તો બાબતો આપણી પાસે જરૂરી છે તે તૈયાર છે. તો હવે ફક્ત આપણું કામ શું છે? તો કે દાખલાની શરૂઆત કરવી. તો દાખલાની શરૂઆત આપણે ક્યાંથી કરીએ છીએ? તો કે સૌપ્રથમ પહેલાં મૂડી ઉપાડ લખી દઈએ છીએ. તો મૂડી આપણી પાસે છે 2,38,000 ને ઉપાડ છે આપણી પાસે 10,000. તો પહેલાં મૂડી દર્શાવી દઈએ છીએ. અહીંયા મૂડી આપણી પાસે હતી 2,38,000, જ્યારે ઉપાડ આપણી પાસે હતો 10,000 રૂપિયા. ઓકે, ત્યાર પછી આપણે શું કરીએ છીએ? 1 by 1 હવાલાઓ વાંચતા જઈએ છીએ અને સોલ્વ કરીએ છીએ. તો હવાલા નંબર 1માં શું કહે છે? જો 2000નું વીમા પ્રીમિયમ 30/9/25ના રોજ પૂરા થતા વર્ષનું છે. 30/9/25 આપણું વર્ષ મિત્રો, જો અહીંયા નીચે હું લખું છું, આપણું વર્ષ પૂરું થઈ ગયું છે 31/3/25ના રોજ, પણ આપણે પ્રીમિયમ ભર્યું છે 30/9/25 સુધી. આનો મતલબ કે આપણે 6 માસનું પ્રીમિયમ વધારે ચૂકવ્યું છે. 6 માસનું પ્રીમિયમ અગાઉથી ચૂકવેલું છે. તો 6 માસનું કેટલું? 6 માસ કેવી રીતના થયા? તો ચોથો, પાંચમો, છઠ્ઠો, 7, 8 અને 9 એમ 6 માસ થાય. તો 6 માસનું અગાઉથી ચૂકવેલું છે. વર્ષનું હતું કેટલા રૂપિયા? તો કે 2000 કીધું હતું. કે 2000 ગુણ્યા 6 ભાગ્યા 12, તો કે 1000 રૂપિયા આપણે અગાઉથી ચૂકવેલું છે. તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમની અસર શું કરાય? એક તો આપણા માટે આ શું થયું? લેણું થયું, એટલે મિલકત લેણા બાજુ અસર અપાય. બીજું, અગાઉથી ચૂકવ્યું હોય તો એ વીમામાંથી શું કરાય? બાદ કરાય. તો આપણી પાસે જો કરવેરા વીમો અહીંયા છે 12,000 રૂપિયા, આમાંથી શું કરાશે? બાદ. તો કરવેરા વીમો એટલે ખર્ચો થયો. નફા નુકસાનની ઉધાર સાઈડ દર્શાવીએ. કરવેરા વીમો 12,000 રૂપિયા હતો, આમાંથી માઇનસ અગાઉથી ચૂકવેલ કેટલા રૂપિયા? તો કે 1,000 રૂપિયા. તો 12,000માંથી 1 બાદ કરી એટલે 12 વધ્યા 11,000 રૂપિયા. બીજી અસર ક્યાં આપવાની? પાકાસરામાં મિલકત લેણા બાજુ. અહીંયા નીચેની બાજુ દર્શાવું છું. અગાઉથી ચૂકવેલ વીમો રૂપિયા 1,000. ઓકે, તો આ આપણો હવાલા નંબર 1 થયો. ત્યાર પછી બીજા હવાલામાં જોઈએ તો કે 3,000 કમિશન મળવાનું બાકી એટલે પણ આપણું લેણું લખાય, મિલકત લેણા. બીજી અસર શું કરાય? કમિશન આપણી પાસે મળેલું હોય એમાં એડ કરાય. તો જો અહીંયા નફા નુકસાનની જમા બાજુ કમિશન મળેલું છે 15,000, જમા બાકી આપી એટલે મળેલ કમિશન કહેવાય. તો મળેલ કમિશન ક્યાં લખાય? તો આપણી આવક થઈ, આવક દર્શાવાય નફા નુકસાનની જમા સાઈડ, એટલે અહીંયા દર્શાવું છું મળેલ કમિશન રૂપિયા હતા 15,000 અને વત્તા મળવાનું બાકી હતું. આપણને હવાલામાં કીધું હતું કે મળવાનું બાકી કમિશન હતું આપણી પાસે 3,000 રૂપિયા, એટલે કે 15 ને 3 ટોટલ થઈ જશે 18,000 રૂપિયા. 3,000ની બીજી અસર આપવાની મિલકત લેણા બાજુ. તો અહીંયા દર્શાવું છું મળવાનું બાકી કમિશન 3,000 રૂપિયા. ઓકે, તો આ હવાલા નંબર આપણો 2. ત્રીજો જોઈએ. ત્રીજામાં કીધું મૂડી પર 10%, ઉપાડ પર 12% વ્યાજ ગણવાનું છે. તો મૂડી પર આપણને કીધું છે 10%. મૂડી આપણી 2,38,000 હતી, એના ઉપર 10% વ્યાજ ગણીએ તો મૂડી પર વ્યાજ થશે આપણું 23,800. એટલે એક અસર તો આ ફોર્મેટ જે બનાવ્યું છે એમાં થઈ જ જાય. બીજી અસર શું થાય? તો મૂડી પર વ્યાજ આપણા ધંધાનો ખર્ચો છે. ખર્ચો નફા નુકસાનમાં ઉધાર બાજુ મૂડી પર વ્યાજ 23,800. ઓકે, ત્યાર પછી શું કીધું હતું કે ઉપાડ ઉપર 12% વ્યાજ ગણવાનું. તો 10,000 હતો ઉપાડ, એના પર 12% વ્યાજ એટલે કે 1,200 રૂપિયા થાય. તો એ તો અહીંયા લખાઈ જ જશે. બીજી અસર ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે આવક છે. આવક દર્શાવાય નફા નુકસાનમાં જમા બાજુ.
તો અહીંયા દર્શાવીશું ઉપાડ પર વ્યાજ રકમ હતી 1200 રૂપિયા. ઓકે, તો આ હવાલા નંબર આપણો હતો 3. ચોથા હવાલો સિમ્પલ છે. મકાન પર 10%, ફર્નિચર પર 5% ઘસારો ગણો. તો ઘસારો શું કરાય? મિલકતમાંથી બાદ અને નફા નુકસાનની ઉધાર સાઈડ. તો પહેલાં મકાન પર 10% ગણીએ. મકાન છે કેટલું જોઈએ આપણે? તો આ રહ્યું મકાન આપણું. મકાન 4 લાખ છે. ફર્નિચર આપણું 80,000 છે. તો મકાન લખાય મિલકત લેણા બાજુ. તો અહીંયા પહેલાં લખીએ છીએ મિલકત લેણા સાઈડ મકાન 4 લાખ રૂપિયા. આમાંથી માઇનસ ઘસારો કરવાનો હતો 10% કીધેલું હતું. તો 4 લાખના 10% એટલે 40,000 થાય. તો કે 12 રકમ વધે 3,60,000. ઘસારો એટલે ખર્ચો થયો. ખર્ચ નફા નુકસાનમાં ઉધાર સાઈડ દર્શાવાય. તો અહીંયા મકાન પર ઘસારો ₹40,000. ત્યાર પછી શેના પર કીધું હતું? ફર્નિચર પર 5%. ફર્નિચર આપણું 80,000 હતું. તો મિલકત લેણા બાજુ ફર્નિચર છે 80,000. એમાંથી માઇનસ ઘસારો 5%. 80,000ના 5% એટલે મિત્રો 4,000 રૂપિયા થાય. એટલે 12 રકમ વધે 76,000. ઘસારાની બીજી અસર પાછી નફા નુકસાનની ઉધાર સાઈડ કે ફર્નિચર પર ઘસારો ₹4,000. ઓકે, ત્યાર પછી આગળ વધીએ. તો ત્યાર પછી આગળની વિગતોમાં હવાલા નંબર આગળમાં જોઈએ તો દેવાદારોમાંથી 10,000 ગાલખાદ માંડી વાળો અને નીચે આપ્યું 5% ગાલખાદ અનામત. બંને જોડે જ કરી દેવાય. ગાલખાદની અસર શું થાય? દેવાદારોમાંથી બાદ અને નફા નુકસાનની ઉધાર બાજુ ફોર્મેટ બનાવવાનું થાય ત્યાં. ઓકે, તો દેવાદારો કેટલા? તો દેવાદારો તો કાચા સ્નામાં નથી, પણ લેણું લખેલું છે. લેણું એટલે દેવાદારો થાય. એની બાકી શું હોય? ઉધાર હોય. તો કે 2 લાખ રૂપિયા છે. તો દેવાદારો આપણે લખીએ મિલકત લેણા સાઈડ. મિલકત લેણા સાઈડ લખું છું દેવાદારો 2 લાખ રૂપિયા હતા. આમાંથી માઇનસ ગાલખાદ. ગાલખાદ કેટલી કીધી હતી આપણને? 10,000. તો 2 લાખમાંથી 10,000 આપણે બાદ કરીશું. 2 લાખમાંથી 10,000 બાદ કરતાં રકમ બચશે 1,90,000. જોડે જોડે ગાલખાદ અનામત પણ કરી દઉં છું કે ગાલખાદ અનામત. ઓકે, ગાલખાદ અનામત કેટલા ટકા કીધું હતું? 5% કીધું હતું. તો કે 1,90,000ના 5% કરીએ તો કે 3,800 રૂપિયા થાય મિત્રો. 1,90,000ના શું કરવાના છે? 5%. સોરી, 1,90,000ના 5% કરવાના છે એટલે 9,500 રૂપિયા થાય. બરાબર, 1,90,000ના 5% આપણને કીધેલું હતું. તો 9,500 રૂપિયા આપણી ગાલખાદ અનામતની રકમ થઈ. હવે બીજી અસર શું કરવાની? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આની રકમ પણ આપણે બહાર દર્શાવી દઈએ. 1,90,000માંથી 9,500 બાદ કરીએ તો દેવાદારોની રકમ આપણી પાસે વચ્ચે 1,80,500. ઓકે, બીજી અસર શું કરવાની છે? તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફોર્મેટ બનાવવાનું. ગાલખાદ કા વત્તા ગાલખાદ હ વત્તા ગાલખાદ અનામત હ અને એક લાઈન છોડીને આપણે આવે ગાલખાદ અનામત કા, જે માઇનસ કરવાના થાય ફોર્મેટમાંથી. ઓકે, તો આપણે ગાલખાદ હવાલાની 10,000 લખી અને અનામત 9,500 લખ્યા. તો બંને અહીંયા દર્શાવી દઈએ. ગાલખાદ હવાલા 10,000 અને ગાલખાદ અનામત હવાલા 9,500. ઓકે, ત્યાર પછી આગળ વધીએ. તો હવાલા આપણે અહીંયા પૂરા થયા. હવે 1 બાય 1 શું કરીશું? કાચાસરાની વિગતો વાંચીશું અને જે તે ખાતાની અંદર દર્શાવતા જઈશું. તો કાચાસરાની અંદર સૌપ્રથમ હતું મૂડી અને ઉપાડ, જે આપણે દર્શાવી દીધું. ત્યાર પછી વેપાર ખાતાની જમા બાકી 5 લાખ હતી. તો વેપાર ખાતાની જમા બાકી એટલે કહેવાય કાચો નફો, જે આપણે નફા નુકસાનમાં દર્શાવાય. જમા બાજુ અહીંયા કાચો નફો રૂપિયા હતા 5 લાખ. ઓકે, ત્યાર પછી કાચા નફા પછી આગળ જોઈએ તો પગાર અને કમિશન. તો કમિશન તો આપણે દર્શાવી દીધું. મળેલ કમિશન હતું 15,000 જે દર્શાવી દીધું. પણ પગાર એટલે ઉધાર બાકી હોય 99,000 ખર્ચો છે. તો એ નફા નુકસાનમાં ઉધાર સાઈડ દર્શાવીશું પગાર 99,000 રૂપિયા. પગાર પછી આગળ વધીએ તો કે સામાન્ય ખર્ચ અને લોન. ખર્ચની ઉધાર બાકી હોય, લોનની જમા બાકી હોય. તો ખર્ચ આપણે દર્શાવી દઈએ ક્યાં? નફા નુકસાનમાં ઉધાર સાઈડ સામાન્ય ખર્ચ. સામાન્ય ખર્ચની રકમ હતી આપણી પાસે 11,000 રૂપિયા. અને લોન એ આપણા પેટીનું શું થયું? દેવું થયું. દેવું આપણે દર્શાવાય મૂડી દેવા બાજુ. તો લોન હતી આપણી 40,000 રૂપિયા. ઓકે, ત્યાર પછી આગળ વધીએ તો ત્યાર પછી કરવેરા વીમો આપણે લખી કાઢ્યો. લેણું અને દેવામાંથી લેણું લખી કાઢ્યું, પણ દેવું બાકી છે. દેવાની જમા બાકી હોય 20,000 રૂપિયા.
દેવું એટલે મૂડી દેવા સાઈડ લખાય, અથવા લેણદારો પણ કહેવાય, 20,000 રૂપિયા દેવું. ત્યાર પછી આગળ સ્ટોક 31/3/25 એટલે આખો સ્ટોક થયો. આખો સ્ટોક આપણે દર્શાવાય મિલકત લેણા, એક જ અસર આપવાની છે અહીંયા. તો મિલકત લેણા બાજુ આખો સ્ટોક ₹22,000. ઓકે, આખો સ્ટોક પછી આગળની વિગતો જોઈએ તો આખો સ્ટોક પછી આગળ કાચા શ્રેયમાં આપણને આપેલું છે રોકડ અને બેંક. હવે રોકડ અને બેંક એમ પણ બે બાકી આપી છે, ઉધાર અને જમા. તો રોકડની તો હંમેશા ઉધાર જ હોય એટલે રોકડ સિલક આપણી 5,000 છે, પણ જમા બાકી આપ્યો મતલબ એ બેંક ઓવરડ્રાફ્ટ થયો, બરાબર, 40,000. તો રોકડ આપણે લખાય મિલકતો સાઈડ એટલે મિલકત લેણા સાઈડ રોકડ સિલક, બરાબર. રોકડ સિલક હતી આપણી 5,000 અને બેંકની જમા બાકી છે મતલબ બેંક ઓવરડ્રાફ્ટ છે, તો જમા બાજુ દર્શાવાય બેંક ઓવરડ્રાફ્ટ 40,000. ઓકે, ત્યાર પછી આગળ વધીએ તો જાહેરાત ખર્ચ. ખર્ચ એટલે નફા નુકસાનની ઉધાર સાઈડ 20,000 રૂપિયા. જાહેરાત ખર્ચ 20,000 રૂપિયા. જાહેરાત ખર્ચ પછી મકાન આપણું આવી ગયું, ફર્નિચર આવી ગયું. ત્યારબાદ ગાલખાદની બે બાકી એટલે ઉધાર અને જમા. ગાલખાદ અનામત અને ગાલખાદ. ગાલખાદ ઉધાર હોય, ગાલખાદ અનામત જમા હોય. તો ગાલખાદ ઉધાર હતા 6,000 અને ગાલખાદ અનામતમાં જમા બાકી હતી એની 10,000. ઓકે, હવે આ ફોર્મેટનું ટોટલ પણ આપણે અહીંયા કરી દઈએ કારણ કે તમામ વિગતો આવી ગઈ છે, પાછળથી આપણે સરવાળો બાકી ના રહી જાય. તો 6 અને 10 16,000 વત્તા 9,500 એટલે આનું ટોટલ આપણું થયું 25,500. આ 25,500માંથી 10,000 બાદ કરીએ તો આપણી પાસે અહીંયા રકમ બચશે 15,500. ઓકે, ગાલખાદ અનામત પછી આગળ વધીએ તો કે હુંડીઓ. એમાં પણ બે બાકી છે, એક ઉધાર બાકી છે, એક જમા બાકી છે, 5,000 અને 15,000. ઉધાર બાકી એટલે લેણી હુંડી કહેવાય, જમા બાકી એટલે દેવી હુંડી કહેવાય. તો મિલકત લેણા સાઈડ આપણે લેણી હુંડી લખાય. તો અહીંયા લેણી હુંડી ₹5,000 અને દેવી હુંડી ₹15,000. ઓકે, હુંડીઓ પછી આગળ વધીએ તો જાવક માલ ગાડા ભાડું અને વટાવ. જાવક માલ ગાડા ભાડું એટલે ખર્ચો થયો. વટાવમાં ખર્ચની હંમેશા ઉધાર બાકી હોય એટલે જાવક માલ ગાડા ભાડાની 12,000 રૂપિયા રકમ છે અને વટાવની જમા બાકી કહેવાય એટલે મળેલ વટાવ છે. તો જાવક માલ ગાડા ભાડું ઉધાર બાજુ દર્શાવાય નફા નુકસાનમાં. જાવક માલ ગાડા ભાડું રૂપિયા હતા 12,000 અને વટાવ મળેલો છે એટલે જમા બાકી છે એટલા માટે. તો જાવક માલ ગાડા ભાડું ખર્ચો જ છે એટલે ઉધાર સાઈડ લખાય. વટાવ બંને હોઈ શકે એટલે અહીંયા મળેલ વટાવ કહી શકીએ આપણે કે મળેલ વટાવ છે આપણી પાસે 4,000. ઓકે, તો આ રીતે આપણે શું કરી શકીએ, તમામ બાબતો જે હતી આપણે કાચા શ્રેયાની અને હવાલાની એ તમામ બાબતો આપણે આ રીતે શું કરી શકીએ છીએ, ઉકેલ લાવી શકીએ છીએ. હવે આપણું લાસ્ટ એક જ કામ બાકી રહ્યું. શું? તો કે હવે ખાતાનો શું કરો, સરવાળો કરો અને આપણે ટોટલ મેળવી લો. તો સૌપ્રથમ આપણે ટોટલ શું કરીશું, નફા નુકસાન ખાતાનું ટોટલ કરીએ. તો નફા નુકસાન ખાતાની જોઈએ તો જમા સાઈડ આપણને રકમ આમ તો વધારે દેખાય છે કારણ કે પહેલાં 5 લાખ હતા વત્તા 18,000 વત્તા 1200 વત્તા 4,000 એટલે આપણી પાસે અહીંયા ટોટલ છે 5,23,200. એ જ ટોટલ આપણે અહીંયા પણ લખવાનું છે 5,23,200. આમાંથી 1 બાય 1 વિગતો બાદ કરીએ ઉધાર સાઈડની તો કે પહેલી 11,000, ત્યારબાદ 23,800, ત્યારબાદ 40,000, ત્યાર પછી 4,000, ત્યાર પછી ગાલખાદના ફોર્મેટની હતી 15,500, પછી 99,000, એના પછી હતા 11,000, એના પછી હતા આપણી પાસે 20,000 અને લાસ્ટમાં હતા 12,000. તો બાદ કરતાં અહીંયા રકમ આપણને મળી 2,86,900. આ જે બાકી મળી એને આપણે શું કહીએ તો કે ચોખ્ખો નફો. મિત્રો આ ક્યાં લઈ જઈએ આપણે ચોખ્ખો નફો તો કે પાકા શ્રેયામાં લઈ જવાય મૂડી દેવા બાજુ. તો પાકા શ્રેયામાં મૂડી દેવા બાજુ અહીંયા 2,86,900 આપણો ચોખ્ખો નફો. ઓકે, હવે મૂડીનું ટોટલ કરીએ તો મૂડી આપણી 2,38 હતી, વ્યાજ હતું 23,800 વત્તા નફો આવ્યો તો 2,86,900 એટલે આપણું ટોટલ અહીંયા થાય 5,48,700. એમાંથી આપણે બાદ કરવાના ઉપાડના 10,000, એમાંથી આપણે ઉપાડ પર વ્યાજના બાદ કરવાના 1,200 એટલે આપણી પાસે અહીંયા રકમ બચે 5,37,500. તો હવે છેલ્લું કામ આપણું કે પાકા શ્રેયાની બંને બાજુના ટોટલો આપણે
મેળવવાના છે. તો મૂડી દેવા બાજુ પહેલાં મૂડી 5,37,500 હતી, વત્તા 40,000 વત્તા 20,000 વત્તા 40,000 અને વત્તા 15,000. તો અહીંયા ટોટલ આપણું મળે છે 6,52,500 રૂપિયા. ઓકે, મિલકત લેવાના સાઈડ ચેક કરીએ તો 3,60,000 હતા, વત્તા 76,000 હતા, વત્તા 81,500 હતા, વત્તા 5,000 હુંડીના હતા, વત્તા 5,000 રોકડ સિલકના હતા, વત્તા 22,000 આખા સ્ટોકના હતા, 1,000 અગાઉથી ચૂકવેલ વીમો હતો અને 3,000 આપણી પાસે મળવાનું બાકી કમિશન હતું. તો આ બાજુનું પણ સરવાળો આપણો થશે 6,52,500 રૂપિયા. ઓકે મિત્રો, તો આ રીતે આપણે શું કરી શકીએ છીએ, વાર્ષિક હિસાબ જે છે એનો ઉકેલ લાવી શકીએ છીએ. તો આ હતો આપણો વાર્ષિક હિસાબ નંબર 4. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણો છેલ્લો વાર્ષિક હિસાબ નંબર 5 જે બાકી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈએ છે. ઓકે.